આજના વિડિયોમાં આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે ચર્ચા કરીશું। મનોવિજ્ઞાનનું સ્વરૂપમાં તેના લક્ષણો વિશે ચર્ચા કરીશું। તો એમાં તમારે પરીક્ષામાં બે રીતે પ્રશ્ન પૂછાય કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો, અને બીજો પ્રશ્ન એવી રીતે પૂછાય કે મનોવિજ્ઞાનના લક્ષણોની ચર્ચા કરો। બે રીતે પ્રશ્ન પૂછાશે તમારે। તો આપણે આ બંને પ્રશ્ન વિસ્તૃત મુદ્દાસર પ્રશ્નના જવાબમાં આ જવાબ પૂછાશે। આ પ્રશ્ન પૂછાય કેટલા માર્ક્સનો? 5 માર્ક્સનો। 5 માર્ક્સમાં મુદ્દાસર પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો તો એના વિશે વિસ્તૃત ચર્ચા કરી અને સમજતા જઈએ। તો મનોવિજ્ઞાનના સ્વરૂપોમાં લક્ષણો કયા કયા હશે? તો પહેલું સ્વરૂપ છે કે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે। આ એનું પહેલું સ્વરૂપ છે। બીજું સ્વરૂપ શું છે તો કે મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક સ્વરૂપ છે। ત્રીજું એમ કે છે કે મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે। અને ચોથામાં એમ કે છે કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે। ચાર મુદ્દાઓ તમે વિસ્તૃતમાં સમજાવો એટલે આ પ્રશ્નનો જવાબ તમને મળી જાય। શું છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને મનોવિજ્ઞાનના લક્ષણો અથવા મનોવિજ્ઞાનની લાક્ષણિકતા જણાવો। લાક્ષણિકતા પૂછાય તો પણ આ જ જવાબ લખવાનો। તો વિસ્તૃતમાં જોઈએ, પુસ્તકમાં ધ્યાન આપો દરેકે દરેક જણ। શું કીધું છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ? તો કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના સ્વભાવને સમજવો જરૂરી છે। આપણે કોઈ પણ વ્યક્તિને સમજવો હોય તો પહેલા આપણે શું કરીએ? એના સ્વભાવને જાણીએ, પછી એની સાથે સંબંધ બાંધીએ। તો શું કહે છે કે મનોવિજ્ઞાનને સમજવું હોય તો પહેલા તેના સ્વભાવને જાણવો જરૂરી છે। તમે વિષયને સમજવા માટે તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે। એવી જ રીતે મનોવિજ્ઞાનનો વિષય સમજવું જોઈએ તો તેનું સ્વરૂપ પણ સમજવું જરૂરી છે। સ્વરૂપ એટલે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે તે બાબતને સમજવું। શું કીધું છે? સ્વરૂપ કોને કહેવાય? વિષયનું સ્વરૂપ એટલે શું? તો શું આવશે? કોઈ પણ વિષયનો તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, તેમાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તેને સમજવાનો પ્રયાસ એટલે શું આવે? એનું સ્વરૂપ। હવે આપણે શું કરવાનું છે? મનોવિજ્ઞાનનું સ્વરૂપ જાણવાનું છે। તો કે મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ સમજવી પડે। તો કઈ કઈ લાક્ષણિકતા છે? પહેલી લાક્ષણિકતા છે શું છે? મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે। આપણે સમજી ગયા છીએ કે એની વ્યાખ્યાઓ અલગ અલગ જોઈ, એમાં અલગ અલગ મનોચિકિત્સકોએ અલગ અલગ વ્યાખ્યાઓ કરી। એમાં છેલ્લે એવી વ્યાખ્યા ઉચ્ચારી કાઢી કે મનોવિજ્ઞાન એ મનુષ્યના અથવા કોઈ પણ પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, એવું આપણે જોઈ ગયા। તો એમાં પહેલું છે કે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે। એના પછી બીજું લક્ષણ શું છે તો કે મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે। કેવું વિજ્ઞાન કીધું છે? પ્રાકૃતિક વિજ્ઞાન છે। પછી ત્રીજું લક્ષણ શું છે તો કે મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે। અને છેલ્લે શું કીધું છે? મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે। તો જોતા જઈએ ચારેય મુદ્દાઓ ડિટેલમાં સમજીએ તો પહેલું જ છે કે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે। કેમ વાર્તનિક વિજ્ઞાન કહેવામાં આવ્યું છે એને? તો જુઓ, જે વિજ્ઞાન માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે તેને શું કહેવામાં આવે છે? મનોવિજ્ઞાન। હવે જોઈએ એમાં શું કહે છે કે તે વાર્તનિક વિજ્ઞાનો તરીકે ઓળખાય છે। મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે વૈજ્ઞાનિકો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે। કયા કયા? તો કે અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, નૃવંશશાસ્ત્ર છે, આ બધા જ વિજ્ઞાનો છે કોનો અભ્યાસ કરે છે? માનવીના વર્તનનો અભ્યાસ કરે છે। મનોવિજ્ઞાન પણ માનવીના અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે।
વર્તનિક વિજ્ઞાન કહેવામાં આવે છે. આપણે મનોવિજ્ઞાન અને વર્તનિક વિજ્ઞાન કેવું હોય તો આપણે અંદર શું લખીશું તો કે મનોવિજ્ઞાનની જે અલગ અલગ શાસ્ત્ર કયા શાસ્ત્ર તો કે અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, નિવર્તનશાસ્ત્ર છે, આ બધા જ વિજ્ઞાનો શું કરે છે વર્તનનો અભ્યાસ કરે છે. એવી જ રીતે મનોવિજ્ઞાન પણ મનુષ્યના શું કરે છે વર્તનનો અભ્યાસ કરે છે. માટે મનોવિજ્ઞાન શું છે વર્તનિક વિજ્ઞાન છે. હવે એના પછીનું બીજું લક્ષણ છે. શું કહે છે બીજા લક્ષણમાં તો કે મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. આપણે જાતે સર્જન થઈ ગયા ના, આપણું સર્જન કોણે કર્યું છે પ્રાકૃતિકે કર્યું છે, કુદરતે કર્યું છે. તો કેમ એને પ્રાકૃતિક વિજ્ઞાન કીધું છે તો એ જોઈએ. મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનો અભ્યાસ વસ્તુ છે એ કોનો અંશ છે તો કે પ્રકૃતિનો અંશ છે. કોનો અંશ છે પ્રકૃતિનો. મનુષ્ય પોતે શું છે પ્રકૃતિનો અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો અંશ ગણવામાં આવે છે. અને અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનમાં પણ શરૂઆતમાં શું હોય છે વર્તનનો શરૂઆત પણ હોય છે અને એનો અંત પણ હોય છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તમે અલગ અલગ અભ્યાસ પદ્ધતિઓ જોશો આ જ પ્રકરણમાં ભણવામાં આવશે કે કયા મનોચિકિત્સકોએ કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે તો એના વિશે આપણે ડિટેલમાં સમજીશું. શું કહે છે અહીંયા શું લખશું મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન કેમ ગણવામાં આવે છે તો કે મનુષ્ય પોતે પ્રકૃતિનો એક અંશ ગણવામાં આવે છે. બીજું મનુષ્યનું જે વર્તન છે તેની શરૂઆત હોય છે અને અંત પણ હોય છે. અને બધું જ કોને આધારિત હોય છે પ્રકૃતિને આધારિત હોય છે, કુદરતને આધારિત હોય છે. માટે મનોવિજ્ઞાનને શું કહેવામાં આવ્યું છે પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો થયો. હવે એના પછી ત્રીજો મુદ્દો કે મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. મનુષ્ય પોતે શું છે એક સામાજિક પ્રાણી છે. એને સમાજમાં રહેવાનું છે, એના વ્યવહારો તહેવારો બધું સાચવવાનું છે. માટે મનોવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. તો જોઈએ આપણે એમાં શું કહે છે કે મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે. શેમાં કરે છે તો કે એની સામાજિક અને સંસ્કૃતિને લગતા જે પણ કોઈ વર્તનો છે એનો અભ્યાસ સાથે લઈને કરે છે. એના પછી શું કીધું છે તેથી તે કેવું છે સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત થતો નથી અને તેને અસર પણ કરતો નથી, પણ શું કહે છે કે માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન શું છે સામાજિક વિજ્ઞાન છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને અને તેના પાસાને સમજવા માટે તેના આધારે નિયમો અને સિદ્ધાંતો જાણવા માટે પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. આ માટે તે માનવીના વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના વર્તનનો અભ્યાસ કરે છે. માટે મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. તમારે તમારી ભાષામાં લખવાનું છે, એવું જરૂરી નથી કે પુસ્તકમાં આપ્યું છે એ રીતે લખવાનું. સામાજિક વિજ્ઞાન તરત મગજમાં લાઈટ થાય કે મનુષ્ય પોતે સમાજમાં રહે છે એટલે સામાજિક વિજ્ઞાન તરીકે કેમ થતું હોય તો એના આધારે તમે અલગ અલગ મુદ્દા શું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. એના પછી શું કીધું છે કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. આપણે આગળ પણ જોઈ ગયા છે કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન કેમ કહેવામાં આવે છે તો એ જ આમાં લખવાનું છે કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન કેમ કહેવામાં આવ્યું. કેમ તો કે મનોવિજ્ઞાનને પદ્ધતિસરમાં તારવવામાં આવે છે. એમાં નિયમો છે, ચકાસણી કરવામાં આવે છે અને પછી અવલોકન દ્વારા ચોક્કસ નિયમ કરવામાં આવે છે. પદ્ધતિસરનું જ્ઞાન એટલે વિજ્ઞાન. માટે એને વિજ્ઞાન કહેવાય. તો જોઈએ એમાં શું કહે છે કે મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન જેટલો જ જૂનો ગણી શકાય, પરંતુ વિજ્ઞાન તરીકે હજુ તરુણ અવસ્થામાં છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવા માટે પ્રયાસો ઘણા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. ઈસવીસન અહીંયા ટીક કરજો. શું કીધું છે આ મુદ્દો તમારે એમસીક્યુમાં પૂછાશે. શું કીધું છે કે ઈસવીસન 1879 માં જર્મનીના કોણ છે તો કે લીપ્સિંગ શહેરમાં કોના દ્વારા તો વિલિયમ વુન્ડ દ્વારા એમસીક્યુ માં પૂછાશે. વિલિયમ વુન્ડ દ્વારા શું કરવામાં આવી છે પ્રયોગશાળામાં સ્થાપવામાં આવેલી પ્રયોગશાળામાં શેનો દરજ્જો આવે છે તેને વિજ્ઞાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એમસીક્યુમાં પૂછાશે શું પૂછાશે કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન તરીકે દરજ્જો ક્યારે આપવામાં આવ્યો, કોના દ્વારા આપવામાં આવ્યો, કયા શહેરમાં આપવામાં આવ્યો. તો આ એમસીક્યુ
એમસીક્યુમાં પૂછાશે ખાસ પુસ્તક માટે કરજો ઈસવીસન 1879 માં જર્મનીના લીપ્સિગ શહેરમાં કોના દ્વારા તો કે વિલ્હેલ્મ વુન્ડ દ્વારા પ્રયોગશાળા સ્થાપવામાં આવી અને એ પ્રયોગશાળામાં તેને શેનો દરજ્જો મળ્યો વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો તમે આ લખો ને એટલે તમને ફૂલ માર્ક્સ મળી જાય એમાં કેમ કારણ કે પહેલી જ હિન્ટ કે તમને ખબર છે કે એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે મળ્યો એટલે આ પોઈન્ટમાં તમે આ પહેલું લખો વાક્ય એટલે એ આંખો બંધ કરીને માર્ક્સ મળી જાય બીજું શું કે વિલ્હેલ્મ વુન્ડ કોણ શું છે તો મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે વિલ્હેલ્મ વુન્ડને શું કે તરીકે ઓળખવામાં આવે છે તો કે મનોવિજ્ઞાનના આવશે આગળ પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેલ્મ વુન્ડને ઓળખવામાં આવે છે આ ત્રણ એમસીક્યુ થયા કયા તો કે પ્રયોગશાળા મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે મળ્યો તો ઈસવીસન 1879 ક્યાં અને કોના દ્વારા પ્રાપ્ત થયો કોના દ્વારા જર્મનીના લીપ્સિગ શહેરમાં કોના દ્વારા તો વિલ્હેલ્મ વુન્ડ દ્વારા ત્રીજો એમસીક્યુ એમ પૂછે કે મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેલ્મ વુન્ડને ઓળખવામાં આવે છે આ કેટલા ત્રણ એમસીક્યુ થયા હવે આગળ જોઈએ શું કહે છે કે સ્થાપવામાં આવે હવે બીજું શું કહે છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે કેમ કહેવામાં આવે છે તો કે અગાઉ પણ આપણે જોયું કે કોઈ પણ વિષયનો અભ્યાસ તેની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગને કારણે વિજ્ઞાન બને છે મેં કીધું ને વિજ્ઞાનની વ્યાખ્યા આપણે પહેલા જ સમજી ગયા કે કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન એટલે વિજ્ઞાન હવે જોઈએ આ ચોકસાઈપૂર્વક વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન જો કે મનોવિજ્ઞાનમાં પણ વિષય વસ્તુ કેવું છે જીવંત છે જે માનવીનું વર્તન છે આથી અને શુદ્ધ વિજ્ઞાનની જેમ ભૌતિક જેવા કે ભૌતિક વિજ્ઞાન રસાયણિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન જેવું નથી તો આપણે જોઈ શકીએ છીએ માનવીનું વર્તન આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એને આપણે પરોક્ષ રીતે જોવામાં આવતું નથી પ્રત્યક્ષ જોઈએ છે અને એના ઉપરથી તારવી લઈએ છીએ એટલે એ કેવું વિજ્ઞાન છે એક જીવંત વિજ્ઞાન છે માટે મનોવિજ્ઞાનને શું કહેવામાં આવ્યું છે એ વિજ્ઞાન છે એવું કહેવામાં આવ્યું છે મોસ્ટ આઈએમપી કારણ સમજાવો એમાં પણ પૂછાય કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે કારણ સમજાવો તો એમાં આપણે વિસ્તૃતમાં શું લખીશું તો કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે મળ્યો શા માટે કહેવામાં આવે છે તો કે મનોવિજ્ઞાન એક જીવંત વિજ્ઞાન છે જેમાં શું કેમ જીવંત કહેવામાં આવે છે કે જેમાં માનવીના વર્તનનું અભ્યાસ કરવામાં આવે છે અને એ વર્તન પણ એનો અભ્યાસ પણ કેવી રીતે કરવામાં આવે છે તો કે પદ્ધતિસર ચોકસાઈપૂર્વક અને નિયમબદ્ધ કરવામાં આવે છે માટે મનોવિજ્ઞાનને શું કહેવામાં આવે છે વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે સમજાઈ ગયું ચારે ચાર લક્ષણો મુદ્દાસરમાં પ્રશ્ન પૂછાય ત્યારે ચારે ચાર લક્ષણોને વિસ્તૃતમાં જણાવવામાં આવે એમ પૂછાય એક વાક્યમાં જવાબ કે મનોવિજ્ઞાનના લક્ષણો કયા કયા છે તે જણાવો તો માત્ર ને માત્ર ચાર લક્ષણો જણાવવાના કયા ચાર લક્ષણો છે તો કે મનોવિજ્ઞાન એ વાસ્તવિક વિજ્ઞાન છે બીજું મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે ત્રીજું મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે અને ચોથું મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે આ ચારે ચાર મુદ્દાઓ ક્યારે લખવાના હોય કે જ્યારે મનોવિજ્ઞાનના લક્ષણો જણાવો તેવું કીધું હોય ત્યારે પણ એવું કીધું હોય કે મનોવિજ્ઞાનના લક્ષણોની ચર્ચા કરો તો આ ચારે ચાર લક્ષણોની ચર્ચા વિસ્તૃતમાં જણાવવામાં આવે છે ત્યારે તમને 5 માર્ક્સ મળે સમજાઈ ગયું તો અહીંયા આપણે બે પ્રશ્નો સમજ્યા એના ઉપરથી 3 એમસીક્યુ આજના આ લેક્ચરમાં આટલું કર્યું